આગામી રથયાત્રા નિમિત્તે યોજાયેલી કોમ્બિંગ નાઇટ દરમિયાન પાટણ એલસીબી પોલીસે હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારના જાસકા ગામની સીમમાંથી જાણીતી બ્રાન્ડનો ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે આ દરોડા દરમિયાન 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીને પકડવાનો બાકી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી દારૂની બોટલો, સ્ટીકર, ઢાંકણા અને મોબાઈલ ફોન સહિત કુલ 77,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જાસકા ગામની અરીઠાવાડી આંટા તરીકે ઓળખાતી સીમમાં રાઠોડ ભરતસિંહ ભીખુજીના કબજા ભોગવટાના ખેતરમાં આવેલી ઓરડીમાં રેડ પાડવામાં આવી હતી. આ ઓરડીમાં જાણીતી બ્રાન્ડ બ્લેન્ડર પ્રાઇડ વિસ્કીનો ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતા 3 ઇસમો જરૂરી સાધન સામગ્રી સાથે ઝડપાયા હતા. પકડાયેલા આરોપીઓમાં ભરતસિંહ ભીખુજી રાઠોડ રહેવાસી જાસકા, મૂળ રહેવાસી ઉપલિયાસરા સમી તેમજ ચાંપારાજ સોમાભાઈ કાઢી રહેવાસી વિરમગામ જૂની મિલ કમ્પાઉન્ડ અને કુંવરસિંહ ભીખુસિંહ ઝાલા રહેવાસી શંકેશ્વર પાર્શ્વનાથ સોસાયટીનો સમાવેશ થાય છે, જ્યારે શિવરાજ મારવાડી રહેવાસી જોધપુર રાજસ્થાનને પકડવાનો બાકી છે. પોલીસે ઘટના સ્થળેથી સીગ્રામ બ્રાન્ડેડ સ્પ્રાઇડ કંપનીની 750 મિલીની સીલબંધ 60 બોટલો કિંમત ₹62,100 બોટલો પર લગાડવાના 3 સ્ટીકર રોલ તેમજ એક સીલ કરવાની પટ્ટીનો રોલ, પ્લાસ્ટિકની ડોલ અને ટપ તેમજ 700 નંગ કાળા કલરના ઢાંકણા, 700 નંગ કાચની ખાલી બોટલો અને 15,000 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ ફોન મળીને કુલ 77,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરીને આગળની તપાસ હારીજ પોલીસ દ્વારા ચલાવવામાં આવી છે. આ સફળ કામગીરીમાં એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી સોલંકી, પીવી ચૌધરી તથા એલસીબી સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા. આગામી રથયાત્રાને અનુસંધાને પાટણ જિલ્લામાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તેને અટકાવવા માટે અને લો એન્ડ ઓર્ડરને કંટ્રોલમાં રાખવા માટે રિસ્પેક્ટેડ બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રિસ્પેક્ટેડ જિલ્લા પોલીસ અધિક્ષક વી કે નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર ગઈકાલે પાટણ જિલ્લામાં એક કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલું હતું. આ કોમ્બિંગ નાઇટના સંદર્ભે પાટણ એલસીબીની ટીમને એક બાતમી મળી હતી કે હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારના જાસકા ગામે કેટલાક વ્યક્તિઓ જે ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને ડુપ્લિકેટ બનાવીને વેચી રહ્યા છે. જેના આધારે એલસીબીની ટીમે ત્યાં જાસકા ગામે રેડ કરતા ત્યાં એલસીબીની ટીમને જે બ્લેન્ડર સ્પ્રાઇડ કંપનીની કેટલીક ખાલી બોટલો, કેટલુંક ઇન્ડિયન મેડ ફોરેન લિકર અને આ જે બ્લેન્ડર સ્પ્રાઇડ કંપનીની ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને બનાવવા માટે જે જરૂરી સ્ટીકર્સ છે એવું થઈને કુલ 77,100 રૂપિયાનો મુદ્દામાલ એલસીબીની ટીમે ત્યાં સીઝ કર્યું હતું. સ્થળ ઉપર જ એલસીબીની ટીમને જે આ કામના આરોપી છે એવા ભરતસિંહ રાઠોડ, ચાપરાજભાઈ કાઠી અને કુંવરસિંહ ઝાલા આ ત્રણેયને પકડવામાં સફળતા મળી હતી. આ જે વ્યક્તિઓ છે એની એમોની વાત કરીએ તો આ વ્યક્તિઓ પાસે કુલ 700 નંગ બ્લેન્ડર સ્પ્રાઇડ કંપનીની જે ઇન્ડિયન મેડ ફોરેન લિકરની ખાલી બોટલો મળી હતી. આ લોકો સસ્તી ક્વોલિટીનો જે ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને લાવીને આ બોટલોમાં ભરીને એક પર્ટિક્યુલર કેમિકલ નાખીને એને પછી સીલ કરીને બ્લેન્ડર સ્પ્રાઇડની ઇન્ડિયન મેડ ફોરેન લિકર તરીકે વેચતા હતા એવું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. અને જે શિવરાજ મારવાડી છે જે આ જે કોન્સ્પિરસીનો મુખ્ય સૂત્રધાર છે રહેવાસી જોધપુર રાજસ્થાન એને હાલ પકડવાનો બાકી છે. તો આ રીતે એલસીબીની ટીમને જે ગેરકાયદેસર રીતે ઇન્ડિયન મેડ ફોરેન લિકરની એક નાની ફેક્ટરી ચાલતી હતી એને પકડવામાં સફળતા મળી છે.